તો હેલો ગાઈસ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને જોઈ લો, અત્યારે આપણે ડીઆઈ તૂટી ગઈ છે અને લખન કાકા ને અશોક અને એક બીજો ક્લેમ્બર ઉતરી પડ્યા છે બધા ડીઆઈ હાંધવા. અને પાણી ભરાઈ ગયું છે, વરસાદનો માટે પૂરણ કરી નાખી હતી અને ફિલિંગ કરી નાખ્યું અને પાછું તૂટી બીજી વાર રિપેરિંગ કરીએ છીએ. તો ગાઈસ, બહુ ડીઆઈ હેરાન કરી નાખ્યા છે અને રિપેરિંગ કરી રહ્યા છે. ધીમે ધીમે પાનાવાને મારી રહ્યા છે. અને જો આ બાજુ કિચડ કેટલી બધી થઈ ગઈ છે અને આ બધા જોવાવાળા મકાનો વાળા બહાર આવીને જોવે છે. અને ગાય જો બરાબર રિપેરિંગ કરી રહ્યા છે. રાતે વરસાદ ફૂલ પડી ગયો તો એના વજનના કારણે ડીઆઈ તૂટી ગઈ બીજી વાર. અને અત્યારે ચાલુ પાણી રિપેરિંગ કરી રહ્યા છે. અને આપણે રાખ્યું છે બકેટમાં મોટર, અને મોટર રાખીને મશીન બંધ કરીને બેઠા છે. આપણે તો આરામ જ છે, પણ આ બધા કિચડમાં ઉતરેલા છે. તો ગાય જો આવું કામ છે અમારું. બહુ હેરાન કરી નાખીએ છીએ. આખો દિવસ થઈ ગયો છે ડીઆઈ રિપેરિંગ કરવામાં ગાઈસ. ખૂબ ભયંકર કામ છે. આ બાજુ જોઈ લો કેટલી બધી કિચડ અને પેલી બાજુ પેલો બ્લેડ મારે રસ્તો હાલવા જેવો રાખ્યો નથી. આખા રોડની પથ્થર ઠોકી નાખી છે અમે ગાઈસ. આ બાજુ બરાબર મથેલા છે. રિપેરિંગ થઈ જાય તો સારું ગાઈસ. ને આ બેઠા જોવું છે. જોઈ લો ગાઈસ, પાણી કેટલું ધમધીકાટ આવી રહ્યું છે પાણી ગાઈસ. બરાબર પાણી પ્રેશર આવે છે. ને આ બાજુ જો જનરેટર લગાવ્યું છે અને રિપેરિંગ કરી રહ્યા છે. લાઈટ કોઈ હાલતું નતું એટલે જનરેટર મૂકીને આપણે બેઠા બેઠા મશીન પર જોઈ રહ્યા છીએ. બહાર જેક પર નીકળી ગયા હતા બેહવા. અને અશોક કેળે હાથ દીધો, થાકી ગયો લાગે, લોતપોત થઈ ગયા છે પાણીમાં કાદવમાં રમી રમીને. તો ગાઈસ, ભયંકર કામ છે અમારું. જોઈ લો, એક પાર બે ક્લેમ્બર વર્ગ્યા ને અશોક અંદર કાદામાં આટા મારી રહ્યો. જો કાદામાં પગ કેવા ફસાય, બરાબર કાદો હે. બહુ પાણી જતું રહ્યું છે ડીઆઈ નું. બરાબર રિપેરિંગમાં નાખ્યું. અને આજે આપણે મશીન બગડ્યું એટલે ડીઆઈ રિપેરિંગ કરાવીએ છીએ પાછળ. ને ભાઈ, કામ કરવું જરૂરી છે. રિપેરિંગ નહીં કરીએ તો લોકોને પાણી નહીં મળે, એના માટે રિપેરિંગ કરી નાખવું. જોઈ લો ગાઈસ, કેટલી મહેનત કરી રહ્યા છે. અને આ બાજુ અમારા સાહેબ ઉભા જોઈ રહ્યા છે હું વિડીયો બનાવું. જોઈ લો, અશોક બારો ને કરવાની તૈયારી કરી રહ્યો. થાકી ગયો, અંદર ઉભો રહીને કર્યો. સારું થયું કે જ્યારે પકડવાનું તો નીકળી ગયો કાદામાં. ક્લેમ્બરે ઉપડ્યા ભાઈ ધીરે ધીરે. આગળ પાછા થઈ રહ્યા છે. હવે રિપેરિંગ થઈ ગઈ છે અને કાકા બધા જોવા આવ્યા છે. જોઈ લો ગાઈસ, આવું બધું કંઈક કામ ચાલી રહ્યું છે બરાબર ધમધીકાટ. બધું તોડફોડનું થઈ રહ્યું છે વધારે. અને વરસાદે જપ લેતો નથી એટલે બહુ કિચડ કરી નાખે છે. ગારામાં હાલવા જેવી જગ્યા રાખતી નથી ગાઈસ. આ જે મશીન બગડ્યું એટલે આપણે પાછળ આવતા રહે સારું થયું. લાઈન તૂટી ગઈ તો દિવસ તો આપણો ભરાઈ ગયો. લખન કાકા હથોડી હાથમાં લઈને બહાર આવતા રહ્યા ને ક્લેમ્બર બોલ ટાઈટ કરે છે. હવે પાણી તો બંધ થઈ ગયું છે. હવે રામ જાણે રે કે ના રે. ફરી તૂટી જાય તો ફરી રિપેરિંગ કરવી પડે ગાઈસ. બહુ મોટું કામ છે યાર ડીઆઈ નું. ચાલુ પાણી રિપેરિંગ કરવું એટલે બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. ને હારું તને તર લાગી ગયા બેટા. જોઈ લો ગાઈસ, આવું કામ છે અમારું. એકલો બેઠો પછી રકાવતમાં બોલ ચડાવે છે. જોઈ લો, બરાબર ધમધીકાટ. સાહેબ ફોનમાં મતરી લખન કાકા આવીને સલાહ હાલે છે હવે કઈ રીતે ફિટિંગ કરવું નહીં. અશોક આવતો રહેશે અને હારું બેઠો રમી રહ્યો છે. જોઈ લો, આર્યન તો વિડીયોમાં હોય તે ગમે ત્યારે આજુબાજુ ગમે ત્યાં ખસતો જ નથી. આર્યન તો વિડીયોમાં હોય જ છે. હારું બેઠો પાછળ હાથ ઉછા કરે રમી રહ્યો. લખન કાકા સલાહ આલી રહ્યા છે કલ્પેશભાઈ. પાણી તો બંધ થઈ ગયું છે નીકળવાનું ગાઈસ. જોઈ લો, એમ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આવો વિડીયો જોવા માટે. અને ભાઈ ફૂલ સપોર્ટ કરો યાર. તમારો ભાઈ બહુ મહેનત કરે છે ગાઈસ. એ સપોર્ટ ફૂલ કરવાનું રાખો. અને ફેસબુકમાં તો ફોલો કરી નાખવાનું, યુટ્યુબમાં તો સબસ્ક્રાઈબ કરી નાખવાનું, ઇન્સ્ટાગ્રામમાં તો ફોલો કરી નાખવાનો ભાઈ. જો અમારા ક્લેમ્બર ને લખન કાકા ઉપર રહ્યા
સલાહ લઈ રહ્યા છે ને હારું નાસવાનું ડાન્સ ચાલુ કર્યો છે અને પતરા મારે છે અંદર હારું પતરા મારે છે ને હારું જો બરાબર કામ ચાલી રહ્યું છે. સારું થયું આખો દિવસ જતો રહ્યો ડીઆઈમાં હાંધવામાં બહુ મોટું કામ હતું. આ બધા અહીં વાતો કરે છે ને આપણે તો સારું થયું બકેટમાં મોટર રાખીને બેસવું પડ્યું ને તો આજે તો બીજી સાઈડ પર મોકલી દે તો મજા આવી ગઈ આપણે બેસવાની યારું ને આર્યન તો અહીં બુલેટ મારી રહ્યો ને તો ગાઈસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, ફેસબુકમાં તો ફોલો કરી નાખજો અને આ વધારેમાં વધારે સપોર્ટ કરજો. તો દોસ્તો યાર ફોલો કરવામાં ને સબસ્ક્રાઇબ કરવામાં તમારું કોઈ જોતું નથી એટલે યાર સબસ્ક્રાઇબ કરી નાખજો અને સપોર્ટ કરવાનું રાખજો યાર. તમારા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં 18 કે ફોલોવર છે તો ભાઈ ફટાફટ સપોર્ટ કરજો. મળશું નવા બ્લોગમાં. જય જવાહર, જય આદિવાસી.